સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રિંગ રોડ પરથી વિશાલ મશાલ રેલી કાઢી વોટ ચોર ગદ્દી છોડ અને ચૂંટણી પંચ ચોર હે જેવા નારા લગાવી ભાજપ સરકારને પડકાર ફેંક્યો। આ પ્રદર્શન દેશવ્યાપી ચાલી રહેલી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની ચળવળનો ભાગ હતો, જેમાં ચોરેલી સરકાર છોડોની માંગ કરવામાં આવી। સુરત કોંગ્રેસનું વિશાળ પ્રદર્શન વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે ભાજપને પડકાર ફેંક્યો છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રિંગ રોડ પરથી વિશાળ મશાલ રેલી કાઢી હતી। રેલી નવી એસએમસી ઓફિસ પાસેથી શરૂ થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી। સિનિયર નેતાઓ, મહિલાઓ અને યુવા કોંગ્રેસ કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ત્રિરંગા, મશાલો, નારેબાજી અને ભાજપ વિરોધી નારા સાથે કાર્યકર્તાઓએ સરકાર પર ચૂંટણીમાં વોટ ચોરીનો આરોપ મૂક્યો છે। સુરત પોલીસે કોંગ્રેસના અનેક આગેવાનોને અટકાયતમાં લીધા અને તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જેના કારણે પક્ષના સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે। આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ એક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા એક કોલ આપવામાં આવ્યો હતો કે વોટ ચોર ગદ્દી છોડ એ મુજબના કાર્યક્રમમાં આજે આખા ભારતમાં અને ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં કાર્યક્રમ હતો, જે પદયાત્રા હતી, મશાલ રેલી હતી અને એ આજે સુરતની અંદર નવી કોર્પોરેશન ઓફિસ જૂની સબજેલથી લઈને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી એક સંવિધાન બચાવ અને પદયાત્રા, તિરંગા યાત્રા અને મશાલ રેલી યોજવામાં આવેલી। તેમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, સુરત શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સુરતની જનતા, યુવાનો જોડાયા હતા। મહિલાઓની સંખ્યા પણ ખૂબ મોટી હતી ને આ આખા દેશવ્યાપી એક આંદોલન ઊભું થઈ ગયું છે। અમારી એક્સપેક્ટેશનની બહાર હતું પબ્લિક। અમે પોલીસને જે કીધું હતું એનાથી વધારે પબ્લિક થવાથી આજે ખૂબ અફરાતફરી મચી અને એના કારણે પોલીસે અમને અહીં ડિટેન કરેલા હતા ને અમે હજી પણ પોલીસ સ્ટેશનમાં જ છીએ। અંદાજે કેટલા કાર્યકર્તા તમારી સાથે મશાલ રેલીમાં જોડાયા? અમારું એક્સપેક્ટેશન હતું 1000થી અમારે કાર્યક્રમથી પણ ખૂબ જ મોટી સંખ્યા હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને પબ્લિકનું સમર્થન એટલું જબરજસ્ત હતું, જેના લીધે સમય ખૂબ થઈ ગયો। જે 1 કલાકની હતી એની જગ્યા ઉપર 2.5 કલાક 2 કલાક જેવો સમય નીકળી ગયો હતો। જી, આપકા નામ? जी, मेरा नाम काशिफ रिजवान उस्मानी है और मैं नेशनल यूथ कांग्रेस से कोऑर्डिनेटर हूँ। और जैसा कि आप लोग सब जानते हैं कि हमारे नेता आदरणीय राहुल गांधी जी जननायक ने जो प्रेस कॉन्फ्रेंस करी उसमें जो खुलासे किए वो देश के लिए बहुत चिंताजनक है। और उसी के बाद सारे एक्शन में आने के बाद ये जब एक आंदोलन तरीके से ये पूरे देश के अंदर जब ये बातें उठी तो उसके बाद आज सुप्रीम कोर्ट का ऑर्डर आया है कि जितने वोट इलेक्शन कमिश्नर ने बिहार में काटे हैं उनका सारा डेटा उनको देना पड़ेगा। और उसके बाद भी ये लड़ाई ख़त्म नहीं हुई है। अभी हमारे नेता 17 तारीख से बिहार के अंदर एक यात्रा करने की शुरुआत कर रहे हैं और जब तक ये सारी चीज़ें धुलेगी नहीं तब तक ये हम लोग ये छोड़ेंगे नहीं, ये लड़ाई जारी रहेगी। ये पूरे देश भर में हमें AICC से ये प्रोग्राम आया था। पूरे देश भर में 8 बजे का टाइम सभी जगह दिया था, हर एक डिस्ट्रिक्ट के अंदर, जिसमें हम लोगों को एक मशाल रैली का आयोजन करना था और जिसमें एक हमने भव्य प्रोग्राम किया सूरत के अंदर और आज यहाँ पर खड़े हैं। अंदाज से कितने कार्यकर्ता आपके साथ जुड़े थे? 1000 से ज़्यादा कार्यकर्ता इसमें जुड़ गए थे हम लोग। जी, कल्पेश बारोट, प्रवक्ता सूरत से जिला कांग्रेस समिति। आज समग्र देश में वोट चोर गद्दी छोड़ना नारा साथे समग्र देश में एक रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં હજારો કાર્યકર્તા દ્વારા નવી સુરત મહાનગરપાલિકાની ઓફિસથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી એક મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આગામી દિવસોમાં પણ અમારી આ લડાઈ પ્રજાના હિત માટે ચાલુ રહેશે। રાહુલજીએ સમગ્ર દેશમાં આ બાબતનો એક અઠવાડિયાનો કાર્યક્રમ આપ્યો છે। હાલ જે અમારો આજનો કાર્યક્રમ હતો મશાલ રેલીનો પૂર્ણ થયો છે અને આગામી દિવસમાં પણ આ ઉપર પ્રદેશ સમિતિમાંથી જે બી સૂચના મળશે એ પ્રમાણે ગુજરાતમાં, સુરતમાં અને આખા દેશમાં કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પ્રજાના હક પર જે તરાપ મારવાનું કામ આ ચૂંટણી પંચ ભાજપની સાથે કર્યું છે એની સામે આંદોલન સમગ્ર દેશમાં અને સુરત શહેરમાં પણ અમારે ચાલુ રહેશે। આજની મશાલ રેલીમાં હજારો કાર્યકર્તા જોડાયા હતા અને સૌથી મોટી વસ્તુ હતી કે કાર્યકર્તા તો ઠીક છે પણ આ શહેરના મતદારો પણ આજની આ રેલીમાં જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાઈ વિપુલભાઈ ઉદનાવાલાની આગેવાનીમાં ખૂબ સરસ રીતે કરવામાં આવેલું હતું।